ફાળાની અંદર ડોક્ટર વાટિયા સાહેબ કોયલી 501 રૂપિયા, બાબુલાલ શામજીભાઈ ઘોડાસરા નાંદરખીવાડા 501 રૂપિયા, કિરીટભાઈ રામજીભાઈ ઘોડાસરા પીખોર 101 રૂપિયા, કલાબેન કિરીટભાઈ તરફથી 101 રૂપિયા અને ગુંજકુમાર કિરીટભાઈ તરફથી 101 રૂપિયા, ઘોડાસરા પરિવાર ગામ વીરપુર 501 રૂપિયા, રાજેશભાઈ બાબુભાઈ 601 રૂપિયા, ઘોડાસરા પરિવાર વીરપુર ગીર 601 રૂપિયા, રાજેશભાઈ બાબુભાઈ ઘોડાસરા માળિયા હાટીના 501 રૂપિયા, ગોપાલભાઈ ગોવિંદભાઈ મકવાણા કોયલી 251 રૂપિયા, સ્વર્ગસ્થ કેસરબેન ગોકરભાઈ ઘોડાસરા મેસવાણવાડા હસ્તક લીલાભાઈ ગોકરભાઈ ઘોડાસરા 2222 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. એક તાલી. ત્યારબાદ ગૌલોકવાસી પરસોત્તમભાઈ ખીમજીભાઈ ઘોડાસરા 501 રૂપિયા, પરસોત્તમભાઈ કરવાભાઈ ઘોડાસરા અમરાસ ગીર 501 રૂપિયા, સ્વર્ગસ્થ કિશોરભાઈ કરવાભાઈ ઘોડાસરા હસ્તક ગુંજનભાઈ અને ચિરાગભાઈ આમરાસવાડા 501 રૂપિયા, હર્ષુભાઈ ગોરધનભાઈ રાડિયા કોયલી 251 રૂપિયા, સ્વર્ગસ્થ રમેશભાઈ લક્ષ્મીદાસભાઈ ફળદુ કોયલી ગામવાળા હસ્તક ભાવિનભાઈ તરફથી 200 રૂપિયા, પાર્થકુમાર રમણીકભાઈ ઘોડાસરા કેશોદ 101 રૂપિયા, ચંદુભાઈ જસવંતભાઈ કરણી 101 રૂપિયા, દેવજીભાઈ હિરજીભાઈ કરણીવાળા 101 રૂપિયા, નિર્મળાબેન ચંદુભાઈ ઘોડાસરા સુરત હાલ ભાયાવદર હાલ સુરત 501 રૂપિયા, ચંદુભાઈ વલ્લભભાઈ ઘોડાસરા આમળાસ ગીરવાળા 501 રૂપિયા, જીવરાજભાઈ અર્જુનભાઈ ઘોડાસરા ખોરાસા ગીરવાળા 501 રૂપિયા, શૈલેષભાઈ દેવજીભાઈ ઘોડાસરા સુરતવાળા 501 રૂપિયા, પરસોત્તમભાઈ પ્રેમજીભાઈ ચાંગેલા કોયલી ગામવાળા 251 રૂપિયા, રામજીભાઈ ગોરધનભાઈ ચાંગેલા ગામ કોયલી 251 રૂપિયા, સ્વર્ગસ્થ રસિકભાઈ પ્રેમજીભાઈ ચાંગેલા કોયલી ગામવાળા હસ્તક શૈલેષભાઈ 251 રૂપિયા, નીલેશભાઈ વલ્લભભાઈ ફળદુ કોયલી 201 રૂપિયા. ભાઈ ચા પાઈ દો ને અમારા સાધીના મિત્રો, ચા મોકલો. ઘોડાસરા નવા ગામવાળા 501 રૂપિયા, સ્વર્ગસ્થ દુધીબેન મોહનભાઈ ઘોડાસરા નવા ગામવાળા 501 રૂપિયા, સ્વર્ગસ્થ દિલીપભાઈ મોહનભાઈ ઘોડાસરા નવા ગામ હાલ રાજકોટ 501 રૂપિયા, શિવ મેટ્રો સાપર વેરાવળ 501 રૂપિયા, લક્ષ્મીદાસભાઈ દેવરાજભાઈ મકવાણા કોયલી 501 રૂપિયા, દિનેશભાઈ છગનભાઈ ઘોડાસરા ડુંગળી 251 રૂપિયા, રજલાલ છગનભાઈ ત્રાંબડિયા કોયલી 201 રૂપિયા, પ્રભુદાસ નાથાભાઈ ઘોડાસરા સુરત 101 રૂપિયા, અશોકભાઈ છગનભાઈ મકવાણા કોયલી 251 રૂપિયા, ધનજીભાઈ કાનજીભાઈ મકવાણા કોયલી 201 રૂપિયા, મનસુખભાઈ કેશવભાઈ ફળદુ કોયલી 201 રૂપિયા, મસરીભાઈ પરબતભાઈ ઓડદરા કોયલી 101 રૂપિયા, રામ ભરોસે 101 રૂપિયા, દિનેશભાઈ ઠાકરસિંહભાઈ ઘોડાસરા મેસવાણ ગામના 201 રૂપિયા, રસિકભાઈ કાંતિભાઈ ઘોડાસરા જામજોધપુર 501 રૂપિયા, દિનેશભાઈ બાવનજીભાઈ ઘોડાસરા જામજોધપુર 501 રૂપિયા, વિનોદભાઈ બાવનજીભાઈ ઘોડાસરા જામજોધપુર 501 રૂપિયા, વિનોદભાઈ લક્ષ્મીદાસભાઈ ઘોડાસરા મેસવાણ 201 રૂપિયા, રતિલાલ ગોરધનભાઈ ઘોડાસરા જામવાડી 501 રૂપિયા, સ્વર્ગસ્થ રતિલાલ લક્ષ્મણભાઈ ઘોડાસરા સોનવેડા 501 રૂપિયા, જીવરાજભાઈ જયરામભાઈ ઘોડાસરા રાજકોટ 201 રૂપિયા, ભગવાનજીભાઈ નરસિંહભાઈ ઘોડાસરા મોટી પાનેલી 1100 રૂપિયા, રમણીકભાઈ પોપટભાઈ મકવાણા કોયલી 201 રૂપિયા, પરેશભાઈ છગનભાઈ ઘોડાસરા કોયલી 501 રૂપિયા, પ્રફુલભાઈ મૂર્તિભાઈ ઘોડાસરા કોયલી 501 રૂપિયા, સ્વર્ગસ્થ ગિરધરભાઈ પ્રેમજીભાઈ ઘોડાસરા નવાગામ હસ્તક પ્રવીણભાઈ 1100 રૂપિયા અને સ્વર્ગસ્થ નંદુબેન ગિરધરભાઈ ઘોડાસરા નવાગામ વાળા હસ્તક પ્રવીણભાઈ તરફથી આ નિવેદનમાં 501 251 રૂપિયા ઘોડાસરા વલ્લભભાઈ ધનસિંહભાઈ ગામ ડુંગળી. પ્લેનમાં અડધી કલાકમાં કેટલું ફરીને આવતા રહ્યા ને પાછા આવતા રહ્યા હોઈ ગયા. ઈ કેવી રીતે? ચીનની ગયા તા, ન્યુઝીલેન્ડ ગયા તા, તુર્કી ગયા તા, પછી ફાંસેની વાયુ છે ઈરાક ત્યાં હેઠા નહોતા હોય, ત્યાં આપણા માર્યા કોઈ નહોતા. પછી શું થયું? પછી ત્યાં જ એટલું ફરીને આવતા રહ્યા ને આવતા ત્યાં હોઈ ગયા. ઈ કેવી રીતે? સપનામાં એ હાચું. જવાય કે નહીં? જવાય. સપનામાં બધું ત્યાં હું ગઈ ન્યા ડિગ્રી મેળવવા. અરે આ ગમે હુતારને કીધું તો બે નગર દે. ઈ ડોકરી નહીં, ડિગ્રી. એવું ભણવા ગઈ હતી ત્યાં હું. છોકરા જો ભણતે તો મારી નાખશે. સીની ડિગ્રી ગઈ? બીકોમ. બીજી કોમ? બીજી કોમ નહીં, બીકોમ. બીજી કોમ? બીકોમ એવી ભણતર આવે સુખાનજી મહારાજ. ભેગું? હા. અહીં ક્યાં છે ભેગું બોલ્યું? એકલો છો? હા બીકોમ. તે તમે કઈ નોકરી કરો? ઈ કેમ તમને ખબર? મને એવું લાગે તમે આંગણવાડીમાં નોકરી કરતા હો. ઈ તમને પણ કેમ ખબર પડે? આ બાળભોગની શું કે નાગત કહું?
નોકરી કરતા હોય એટલે બાલ ભોગની સુગંધ અરે આવે. અમારા ગીરના ગામડામાં આવો ભેહું મોઢામાં આવે હું વાત કરું કેવી રીતે? હવે ઉપરથી એમ કીધું આંગણવાડીમાં બાળકો બાળભોગની સુખડી ન જમે પડીકા જવા દો ઘેર ઘેર હા જેને ઘેર પડીકા જાય જેને ઘેર ભેગું હોય છે નાખે ખાણમાં એટલે ખાંડમાં નાખે એટલે ખાંડ ભેગું ખાય ખાય ખાંડ ભેગું ખાય એટલે દૂધ થાય ખાય. દૂધ થાય એટલે ગામના લેવા જાય જાય. ગામના લેવા જાય એટલે ઘેર ઘેર વિટામિન જાય કે ન જાય બુદ્ધિ પણ તમારી હો, ખરેખર કેવું પડે. હા ભગવાનની જાગી કરવી ને હા કનૈયાની કરવી ને હા કાનૈયાની જ હોય ને. હે જા બેઠો સટાપટા ખા કે હું ખાલા સારી જિંદગી પાણી બોલ જ ગાડે એ શકંજી મહારાજ એ કનૈયો છે પણ બાલ સ્વરૂપ છે. હા. અમે જે કનૈયાની વાત કરીએ કે જેને પીળા પિતાંબર પહેર્યા હોય, હા. મુખ પર વેણું હોય, માથે મોરપીંછ વાળો મુગટ હોય, એ કનૈયો. અરે આ નંદ બાવાનો કાનો હા યશોદા મૈયા નંદ બાવાન હા, હા. તમે કામ હવાના પોરમાં જાત્યુન હા. આ છોકરીને જ પડી હતી તમે મારા બેઠી કે અરે અહીંયા આવો બિસાડી વાઈ છે એટલે કોઈલી ધક્કો ખાધો તોય મળી હજી તો ફૈરાયેલા જેવડી છો અતારમાં હું વળગી ગયું ઝાંખીમાં હે તાની પણ ભક્તિ પલટી હો હે તારા સમરા તો પોરબંદર ટપી ગયા તું આવી આમાં હે લે આવી લાગે કે તમે આમાં શું હો? મહારાજ ભગવાનની ઝાંખીમાં તો બધાયને જવું પડે ને. બધાય આવી છે. તો તમે સત્સંગમાં જાતા હશો ભગવાનની ઝાંખીમાં જતા હોય તો સત્સંગ તો કરતા જ હોય ને. હા તો 11 છે રહેતા હશો હા મહારાજ. તો તમે કાઠોડમાં ફરાર કરતા હશો ઈ કેમ? આ જોને હા રાંડલમાં લોટા જેવી છે આખી બાળક કાઢી દીધી કે તો ઓલું છોકરી રહી કે નહીં ઓલું ગોરબાઈ ને આખું કાઢી એને મોરાકત કહેવાય મહારાજ. તો ટેડો પૂછો ત્યાં હોય તો હે ઉઠવાનો જ હોય. કઈ હમણાં હું તાર ઘેર આવ્યો તાર હાહુ કેમ કેતા હતા ઈ કે મારે આ ઝીંકીઓ આવ્યા પછી આખું ઘર ટેડો પૂછે એને પેલા કૂટી લીધો ને હવે અમાર કે તમે ઓલું રહ્યા કે નહીં આ ઓલું રોટલામાં વીંધા પડે એ અમારે તો બાપની પૂનમ છે હે? તો એમાં શું જોતા હો તમે એમાં તમારો ભાઈ જવાબ દે કે અમારો ભાઈ એ અમારો ભાઈ હોય તમારો ના હોય. ભગવાન યાકી કરવી ને જો કદમના ઝાડો પર ભગવાન બેઠા વાહ ગાડીઓ ઠાકરો વાહ વાહ મારો 8 ટાઈમમાં આમાં હું હોય અમારી ઇમ્પ્રેશન ખરાબ થાય આમાં અમારે જાણીતા હોય આને તો ખાતું કરીએ આ અતુલભાઈ ને ડુંગળી થઈને બધા બેઠા હોય સુરજભાઈ આમ સેટું રહે હા કોઈ કાશી પાછી માં હોય નથી ખબર હા વાહ કનૈયા વાહ 33 કરોડ દેવતા હિન્દુનો અધિક્યા સત્ય સનાતનમાં કોઈ પગની આટી નથી વાળી આની વાળી અને આની આટી આવ્યો ઈ ગયો એ શકંજી મહારાજ લાજ શરમ મર્યાદા છે કે નહીં? તમને કે અમને તમને. અમે કઈ હું નહીં એને ટાટિયા કે જાણે શું કહેવાય એને મારા ઠાકોરજીના એ તો બેનો બાંધો ચરારવિંદ મુખારવિંદ પતિદેવ ઓલા હમારા કાઠી ભાખરી ખાઈ રાત હોય વાડીએ આને શું કહેવાય એને મારા ઠાકોરજીના ચરણો. હાલો અદા કરાવો ભગવાનનો સુર આ બહુ દૂર
ભરી ગયા આરતી
એટલે તો Thank you.
પરિવાર અને ઉપરથી સુરાપુરા દાદા પણ રાજી થઈ જાવ જે આ ખરેખર આજ મારો પરિવાર આજ એકત્ર થઈને આજ મહારાષ્ટ્ર આયોજન કર્યું છે તો પૂરા ભાવથી દરેક ભાઈઓ બહેનો રાસની અંદર જોડાય ત્યાર પછી આપણે મા જગદંબાનો બાનો ગોરાભૂષણનો રાસ એ પહેલા આપણે બધા સર્વત્ર આનંદ કરી અને આનંદ કરી લઈએ તો દરેક ભાઈઓ બહેનો રાસની અંદર જોડાય એવી દરેકને નમ્ર વિનંતી અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને 1 2 3 લાન કરી અને આપણે વ્યવસ્થા કોઈ ઓલો ન થાય એવી રીતે બધા ગોઠવાઈ જાય એવી દરેકને નમ્ર વિનંતી અમારા રાજાજી આગળ આવશે પાછળથી દરેક ભાઈઓ બહેનો એક બાજુ ભાઈઓ એક બાજુ બહેનો અથવા તો બહારની બહેનોની લાઈન તો અંદર ભાઈઓની લાઈન એવી રીતના બધાએ આપણે એકત્ર થઈ અને દરેકને મહારાજ કરવાનો છે હાલો
ભાઈ 500 રૂપિયા ગોળા ઉમેરવા માટે આપે છે ઉમિયાજીને જોઈને મારા હૈયા હરવાય છે.
હું સુખી